હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિષય વિજ્ઞાન જેનું પ્રકરણ 1 આહારના ઘટકો એનું આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ તમે જો આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી। આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો। આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ બરાબર, ઘરે બપોરે રાત્રે, એ ખોરાકમાં જે પોષક તત્વો હોય એના આપણે નામ લખવાના છે। તો પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, કાર્બોદિત પદાર્થો વગેરેને આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વો છે। આ બધા આપણા ખોરાકના શું છે? મુખ્ય પોષક તત્વો। પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, કાર્બનિક પદાર્થો। પ્રશ્ન 2, નીચે આપેલાના નામ લખો। પહેલું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે। આપણા શરીરને શું આપે? ઉર્જા। એવું કયું પોષક દ્રવ્ય છે જે આપણે ખોરાક ખાઈએ એમાંથી આપણને એવું કયું પોષક દ્રવ્ય મળે જે આપણા શરીરને કાર્ય કરવા માટે ઉર્જા પ્રદાન કરે? તો એમાં જવાબ આવશે કાર્બોદિત પદાર્થો અને ચરબી। કાર્બોદિત પદાર્થો અને ચરબી જે પોષક દ્રવ્ય રહ્યા એ આપણને ઉર્જા પ્રદાન કરે છે। બીજું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે। એવા પોષક દ્રવ્યો કે જેથી આપણા શરીરમાં વૃદ્ધિ થાય, એટલે કે આપણા શરીરના અંગોનો વિકાસ થાય। તો એમાં જવાબ આવશે પ્રોટીન તત્વો। પ્રોટીન તત્વો જે પોષક દ્રવ્યો રહ્યા એના કારણે આપણા શરીરની વૃદ્ધિ થાય છે। એટલા જ માટે જીમમાં જે લોકો કસરત કરતા હોય એ લોકો પ્રોટીનનો વધારે પડતો, જેમાંથી વધારે પડતું પ્રોટીન મળતું હોય એવા ખોરાકો વધારે ખાય। કેમ કે કસરત કર્યા પછી એમનું શરીરનો જે વિકાસ થવો જોઈએ એ શેના આધારે થાય? પ્રોટીનના આધારે। તો એ પ્રોટીન આધારિત જે પ્રોટીન ભરપૂર હોય એવા ખોરાકો ખાય છે। ત્રીજો, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર, આપણે સારી રીતે જોઈ શકીએ એવી દ્રષ્ટિ માટે જવાબદાર હોય એવું વિટામિન કયું? તો વિટામિન એ, બરાબર। જો વિટામિન એની ઉણપ હોય તો આપણને આંખના રોગો થાય, જેમ કે રતાંધણાપણું। કયો રોગ? રતાંધણાપણું। એટલે આંખની દ્રષ્ટિ માટે જવાબદાર કોઈ વિટામિન હોય તો કયો? વિટામિન એ। ચોથો પ્રશ્ન, ખનિજ કે જે હાડકાં સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે। એવું ખનિજ કે જે હાડકાં સ્વસ્થ રાખવા માટે, આપણા હાડકાં મજબૂત રહે એના માટે આવશ્યક, તો આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ। કેલ્શિયમ અને ફોસ્ફરસ દ્વારા આપણા હાડકાં જે રહે કેવા રહે? સ્વસ્થ, બરાબર રહે છે। પ્રશ્ન 3, 2 એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી પ્રમાણમાં ઉપલબ્ધ હોય। બરાબર, 2 એવા ખાદ્ય પદાર્થ આપણે જે ખોરાક ખાઈએ એના નામ લખવાના કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં શું મળે? પોષક દ્રવ્યો મળે છે। તો આપણને પહેલું આપેલું છે ચરબી। શું આપેલું છે? ચરબી। તો આપણને ચરબી શામાંથી? ચરબી નામનું પોષક દ્રવ્ય આપણને શામાંથી મળે? કયા ખોરાકમાંથી મળે? તો ચરબી આપણને માંસ, ઈંડા, તેલ અને ઘી। માંસ, ઈંડા, તેલ અને ઘી, જો આવા આપણે ખોરાક ખાઈએ તો એમાંથી આપણને શું મળે? ચરબી। શું મળે? ચરબી। જો વધારે પડતું તેલ ખાઈએ તો આપણા શરીરની ચરબી વધી જાય, એટલે જ આપણે પછી બરાબર બોડીમાં હેવી થઈ જઈએ, જાડા થઈ જઈએ। જો ચરબીવાળા ખોરાક વધારે ખાઈએ તો શરીર શું થઈ જાય? આપણું જાડું થઈ જાય। બીજું સ્ટાર્ચ। સ્ટાર્ચ આપણને કયા ખોરાકમાંથી મળે? તો સ્ટાર્ચ આપણને બટાકા, ચોખા, ઘઉં અને મકાઈ। સ્ટાર્ચ આપણને શામાંથી મળે? બટાકા, ચોખા, ઘઉં અને મકાઈમાંથી આપણને સ્ટાર્ચ મળે છે। આગળનું ત્રીજું, પાચક રેશા। બરાબર, તો પાચક રેશા આપણને શામાંથી મળે છે? તો લીલા શાકભાજી અને આખા અનાજ। પાચક રેશા, બરાબર, આ પોષક દ્રવ્ય આપણને શામાંથી મળે? લીલા શાકભાજી ખાઈએ અને આખા અનાજ ખાઈએ એમાંથી આપણને પાચક રેશા મળે છે।
આગળનું ચોથું પ્રોટીન. પ્રોટીન આપણને શામાંથી મળે છે? તો માછલી, દૂધ અને કઠોળ. આપણે જે કહ્યું કે આપણા શરીરને વૃદ્ધિ કરે એ પ્રોટીન, તો પ્રોટીન આપણને શામાંથી મળે? માછલીમાંથી, દૂધમાંથી અને કઠોળમાંથી. આગળનો પ્રશ્ન 4. આપેલામાંથી સાચા વિધાનો માટે સાચાની નિશાની કરો. બરાબર, જે સાચું એમાં સાચાની નિશાની કરવાની છે. પહેલું, માત્ર ભાત ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ. આપણે માત્ર ભાત ખાવાના, બીજું કંઈ ખાવાનું નહીં, તો આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી થઈ શકે? તો ના, ખોટી વાત છે. તો એમાં શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. કેમ કે એકલા ભાત ખાવાથી આપણને બધા પોષક તત્વો મળે નહીં. બીજું, તૂટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તૂટીજન્ય જે રોગો હોય એનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તો શું આવશે? સાચું. આગળ ત્રીજું, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. શરીર માટે જે સમતોલ આહાર રહીએ એમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. તો શું છે? સાચું, કે જુદા જુદા. વિવિધતાસભર એટલે જુદા જુદા ખોરાક ખાવા જોઈએ. રોજ રોજ એકને એક ખોરાક નહીં ખાવાનો, દરરોજ જુદો જુદો ખોરાક ખાવાનો. ચોથું, શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે. શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. તો શું આવશે? ખોટું. માત્ર માંસમાંથી બધા પોષક દ્રવ્યો મળે નહીં, એટલે શું આવશે? ખોટું. આપણે વિવિધ ખોરાક ખાવા જોઈએ. કઠોળ ખાવા જોઈએ, અનાજ ખાવા જોઈએ, શાકભાજી ખાવા જોઈએ. બરાબર, એ રીતે બધે દરેક ખોરાક આપણે લેવો જોઈએ. પ્રશ્ન 5. ખાલી જગ્યાને પૂર્તિ કરો. પહેલું, ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. તો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય? સુક્તાન. યાદ રાખવાનું, વિટામિન ડીની ઉણપ હોય તો કયો રોગ થશે? સુક્તાન રોગ થશે. બીજું, ખાલી જગ્યાની તૂટીથી બેરી રોગ થાય. કયો રોગ? બેરી. હવે તૂટી એટલે ઉણપ. આપણા શરીરમાં એવા કયા વિટામિનની ઉણપ હોય તો આપણને બેરી રોગ થાય? તો વિટામિન બી. જો આપણા શરીરમાં વિટામિન બીની ઉણપ હોય તો આપણને બેરી રોગ થાય છે. ત્રીજું, વિટામિન સીની તૂટીથી કયો રોગ થાય? એટલે કે વિટામિન સીની આપણા શરીરમાં જો ઉણપ હોય તો આપણને કયો રોગ થાય? તો સ્કર્વી. વિટામિન સીની ઉણપથી આપણને સ્કર્વી નામનો રોગ થાય છે. ચોથું, આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધ્રાપણું આંખની વાત છે. આંખનો રોગ થાય તો કયા વિટામિનની ઉણપથી? મેં તમને કીધું કે વિટામિન એની જો ઉણપ હોય તો આપણને રતાંધ્રાપણું નામ રોગ થાય છે, એટલે કે વિટામિન એ. આ રીતે આપણે પાઠ 1 આહારના ઘટકોનું સ્વાધ્યાય જોયું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય. અને જેમના જોડે ગાઈડ ના હોય તે પણ આ બરાબર વિડીયોનો ઉપયોગ કરી શકે છે. હું તમને આ ચેનલમાં દરેક પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવીશ.